વિક્રમ સંવત 2081 પોષ વદ 13 તારીખ 27/1/2025 સોમવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરતથી આજની આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. સુરત મધ્યે બિરાજતા મહાપ્રતાપી એવા નારાયણ મુનિદેવ અને સમગ્ર પરાપ વિસ્તારોમાં બિરાજતા અનેક ઘનશ્યામ સ્વરૂપોના ચરણમાં આપણે સૌ કોઈ વંદના કરી અને આજની કથામાં આપણે સ્નાન કરવા માટે પ્રવેશ કરીએ. ભગવાન સ્વામિનારાયણ એવા સદવિચારો આપણે સૌ કોઈને આપી રહ્યા છે વાલા ભક્તો, કે જે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ ને અહંકાર એને જો પરમાત્મામાં જોડી દે તો તે દોષો ભગવાનની ભક્તિ કરવામાં અને પ્રભુની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે. કામના એટલે ઈચ્છા. આપણી બધી ઈચ્છાઓ પરમાત્મામાં જ્યારે આપણે જોડી દઈએ ત્યારે એ જ કામના પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનું સુખ લેવા માટે આત્માને એટલી બધી શ્રદ્ધા જગાડે છે. જેમ આ લોકમાં કોઈ પ્રકારની કામના હોય તો માણસને શ્રદ્ધા ન હોય ને તો પણ તે કામ સિદ્ધ કરવા માટે ગમે તેટલો માણસ પ્રવૃત્તિમાં બીજી હોવા છતાંય શરીરથી ને માનસિક રીતે ગમે તેવો થાકી ગયો હોય તેમ છતાંય તે કામ સિદ્ધ કરવા માટે યા તો તે પદાર્થનું સુખ પ્રાપ્ત કરવા માટે યા તો તે વાતની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માણસ એટલો બધો તત્પર થઈ જતો હોય છે. કેમ કે એને અતિ તીવ્ર કામના છે તે ચીજ વસ્તુ પદાર્થ પ્રાપ્ત કરવા માટેની. તો આપણે જગતમાં જોઈએ છીએ કે જે તે પદાર્થ પ્રાપ્ત કરવાની અતિ તીવ્ર વાસના હોય છે ને ત્યારે ઘણા બધા લોકો, જો કે તમે તો જોતા જ હોય, 10-10, 15-15 હો માળવે એ ફૂટ કે હવા ફૂટનો પાલક અને એ પાલક ઊભા કામ કરતા હોય છે. કરતા જ હોય છે ને. કેટલું બધું ઊંચું હોય છે. નીચે જો તો ફેર ચડાય. અને કેમ? તો ધન સંપાદન કરવાની અતિ તીવ્ર કામના છે. તો એના માટે કરે છે માણસ. હવે એ કામનાને પરમાત્મામાં જો જોડી દે તો એ પરમાત્માની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવા માટે એવી જ કઠિન તપસ્યા કરવા માટે આત્મા જોડાઈ જાય. આપણા મહાપુરુષો ભગવાનને રાજી કરવા માટે, પામી જવા માટે એટલી બધી કઠિન તપસ્યાઓ મહાપુરુષો કરતા હતા અને સર્વ પદાર્થોનો ત્યાગ કરતા હતા, સુખ માત્રનો. અને માણસને આ લોકની કોઈ પણ કામનાની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો એના માટે ઘણો બધો માણસ ત્યાગ કરતો હોય છે. નિંદ્રાનો ત્યાગ કરતો હોય છે, માન મોટપની બધીનો ત્યાગ કરતો હોય છે. ગમે તેટલું અપમાન થતું હોય, બહુ લોભી માણા હોય ને તો તમે જોઈજો એનું ગમે તેટલું અપમાન થાય તો એ કરતો હોય. જોઈજો તમે. લોકો ગમે તેવું અપમાન કરે તો એ કરતો હોય ને પછી કામ કરતો હોય. કારણ કે એને ધન સંપત્તિની અતિ તીવ્ર કામના છે. એ કામનાને ભગવાનના સ્વરૂપમાં જો આપણે જોડી દઈએ તો એ પરમાત્મા માટે બધું સહન કરે, માન, અપમાન, બીજું ત્રીજું. એના માટે તપસ્યા કરે, એના માટે નિંદ્રાનો ત્યાગ કરે, એના માટે થઈ અને આહારનો ત્યાગ કરે. લક્ષ્મણજીને જો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેની અત તીવ્ર કામના જો જાગી તો એને 14 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો અને 14 વર્ષ સુધી અન્નનો ત્યાગ કરીને ફળાહાર ઉપર રહ્યા. કર્યું કે ના કર્યું?
સીતાજીને ભગવાન રામજીને રાજી કરવા માટેની અતિ તીવ્ર કામના હતી તો પોતાના સસરાના ઘરની સમૃદ્ધિને સંપત્તિને સગવડતા. અને કૌશલ્યાજી જેવા સાસો એને વિનંતી કરી અને સમજાવીને થાકી ગયા કે બેટા દીકરી, તો રાજભવનમાં સુખ સમૃદ્ધિમાંથી ઉછળીને મોટી થઈશું, તો આ જંગલમાં કેવી રીતે દિવસો નિર્ગમન કરીશ, કેવી રીતે સમય પસાર કરીશ? તો પગમાં પગરખા હોય નહીં, કાંટા ગોખરો વાગતા હોય, આ બધી પરિસ્થિતિઓ, ઠંડી, ચોમાસાનો વરસાદ ઋતુ હોય, ઉનાળાની ગરમી હોય, ગમે ત્યાં ઝાડવા નીચે પીડ્યું રહેવાનું હોય, ક્યાંક જંગલમાં ફળ ફૂલ મળે ન મળે, ભૂખ્યા તરસ્યા રહેવું પડે, ક્યાંક જળ મળે ન મળે, આ બધી પરિસ્થિતિઓમાં તો દિવસો નિર્ગમન કેવી રીતે કરીશ? કારણ કે તારા બાપની સમૃદ્ધિ કેટલી બધી હતી અને એ સમૃદ્ધિમાં તને અતિશય લાડ લડાવીને ઉછેરીને તને મોટી કરી છે. કૌશલ્યા સમજાવીને થાક્યા, પણ સીતાજીને ભગવાન રામજીની સેવા કરવાની અતિ કામના હતી કે મારે મારું સર્વસ્વ એની સેવા કરીને મારે એનો રાજીપો પ્રાપ્ત કરવો છે. આ લોકની સ્ત્રીઓની જેમ પોતાના પતિ પાસે એને બીજી કોઈ એવી સ્વાર્થી ઈચ્છા નહોતી. કોઈ એક રાજીપો પ્રાપ્ત કરવો છે. એને એ સમજાણું હતું એને કે આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરમાત્મા મારું સૌભાગ્ય બન્યા છે, એને મારું કાંડું હાથમાં પકડ્યું છે, માટે એને મારે રાજી કરી લેવા છે. તો કર્યું એને ને એમ. ભગવાન સ્વામિનારાયણના વખતમાં મોટા મોટા પુરુષો જોઈએ ને આપણે, તો ભગવાન શ્રીહરિને રાજી કરવા માટેની કામના અતિ તીવ્ર હતી. તો મહારાજે કહ્યું કે કાચા લોટના ગોળા ખાવ, તો ખાધા કાચા લોટના ગોળા. આનંદાનંદ સ્વામી જ્યારે મહારાજ પાસે આવ્યા સાધુ થવા, લક્ષ્મણદાસજી, ત્યારે મહારાજે કહ્યું કે તમે તો મોટા મઠાધીશ છો, તમારે તો ઘણો બધો શિષ્ય વર્ગ છે અને ઘણી બધી સમૃદ્ધિ તમારી પાસે છે, અને અહીં અમારા ભેળા સાધુ થવાની તમે કામના વ્યક્ત કરો છો, પણ અમારા ભેળા રહેવું હોય છે તો તમારે તાટ પહેરી અને કાચા લોટના ગોળા ખાવા પડશે. નાનામાં નાના સાધુની આજ્ઞામાં તમારે રહેવું જોઈશે. આ તો સત્સંગ છે, સમુદ્ર જેવો છે. કોઈ તમારું અપમાન કરશે, કોઈ બરોબરીયા અપમાન કરશે, કોઈ તમારા નિમ્ન કહેતા તમારાથી નાના હોય તે અપમાન કરશે, ક્યાંક તમારું ધાર્યું થશે, ક્યાંક સંત સમાજ તમારું ધાર્યું નહીં થવા દે, ક્યાંક અમે પણ તમારું ધાર્યું નહીં થવા દઈએ. પણ ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયા પછી એને સમજાઈ ગયું કે આત્યંતિક કલ્યાણનો કરતલ જો પ્રાપ્ત થયો હોય તો બધી જ કામનાઓ હવે પ્રભુના સ્વરૂપને વિશે જોડી દઉં. અને એને બધી જ મહારાજની વાતને સ્વીકાર કર્યો, બધી જ વાતની સ્વીકૃતિ કરી, એનું અમલીકરણ કર્યું. મહારાજ તમે જેમ કહેશો તેમ રહીશ, દિન થઈને રહીશ, ગરીબ થઈને રહીશ, રાંક થઈને રહીશું. અને મોટા પરમહંસો ભગવાન સ્વામિનારાયણ ભેગા અને મોટા મોટા સંતો ભેગા રાંક થઈને રહ્યા. આપણા માટે એ રહેવું બહુ અઘરું છે, કારણ કે આપણે તો હાંઢ થઈને રહેતા હોય ને, એટલે રાંક થઈને રહેવું બહુ અઘરું છે. જેને હાંઢ પણ વગ્યું હોય એ રાંક પણ કેવી રીતે સ્વીકારી શકે? હાંઢપણાનો મિનિંગ છે પોતે કાંઈક સ્વામિત્વનો સુખ ભોગ્યો હોય છે, એટલે જીવું નથી બિચારો રાંક થઈને રહી શકતો. ગંગા સતી એવું લખ્યું છે, ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું, મેલવું મનનું અભિમાન.
જેને ભગવાનની ભક્તિ કરવી છે અને પ્રભુને રાજી કરવા અને પ્રભુને પામી જવું છે અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું છે, તો એને હાથ જોડીને હાવ રાંકની જેમ સત્સંગમાં રહેવું જોઈએ. ગ્રસ્ત હોય તો ભલે, અમે ત્યાગી હોય તો પણ ભલે, બહેનો હોય તો ભલે અને પુરુષો હોય તો પણ ભલે, રાજા હોય તો ભલે ને રંક હોય તો ભલે. દાદા ખાચર રાજા જ હતા, સુરા ખાચર રાજા જ હતા, ઝીણાભાઈ રાજા જ હતા, આ બધા સમ્રાટો હતા. પણ તેમ છતાંય બધા રાંક થઈને રહ્યા, મહારાજની મરજીમાં રહ્યા, મોટા પુરુષોની મરજીમાં રહ્યા. એને મહારાજને મોટા પુરુષોની મરજી લેશ માત્ર લોપી નહીં. એમ ઘણી બધી સમૃદ્ધિ હતી એની પાસે, બહુ સુખ સગવડતાઓ હતી, પણ મહારાજે એટલી આજ્ઞા કરી કે ઓ ગોવિંદરામ, તમે તો બે ભાઈ બહેન જેવા છો, તો જીવંત પર્યંત ભેળા રહીને પણ એ ભાઈ બહેનની જેમ બને દંપતી રહ્યા. કેમ કે મારા ઠાકોરજી આજ્ઞા કરી છે ને. ઘણા બધા લગ્ન ગ્રંથિથી જોડાઈને દર્શન કરવા માટે જ આવ્યા હતા મહારાજના, અને મહારાજે એને ત્યાં દીક્ષા આપી અને ત્યાગાશ્રમમાં જોડી દીધા. તોય સ્વીકાર કરી લીધો. સ્વીકાર કર્યો એટલું નથી, પણ મહારાજે આજ્ઞા કરી તેવા પ્રદેશોમાં હાવ અજાણી ભાષા, અજાણો પ્રદેશ, અજાણો માનવ સમાજ, નહીં કોઈ આંખની ઓળખાણ, ભિક્ષાવૃત્તિ કરવા જવાનું, ત્યાં મળે ન મળે ખાવા પીવાનું, એકાદ બીજાની ભાષા કોઈ જાણતા ન હોય એવા પ્રદેશોમાં મહારાજે ક્યાં ઠેઠ આંધ્રમાં મોકલેલા સંતોને. આંધ્રપ્રદેશમાં બોલો તેલુંગી ભાષા, ઈગડી ઠીગડી જ કરતા આવી બધા, કાંઈ સમજાય નહીં. પણ તોય પરમહંસોએ કોઈ પ્રશ્ન ન કર્યો કે મહારાજ, અમને ભાષા આવડતી નથી, અમારું બોલેલું કોણ સમજશે, એનું બોલેલું અમે કેમ સમજશું, અમે ક્યાં ભિક્ષાવૃત્તિ કરશું, ક્યાં રહીશું, ક્યાં ભોજન કરશું, ક્યારે કેવી રીતે ભોજન મળશે, શું થાય છે, વગેરે વગેરે કોઈ પ્રશ્ન નહીં. સ્વીકાર, તરત સમાધાન. માટે વિચારું, કામના ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જો આપણે જોડી દઈએ તો એને કામના પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનું સુખ આપણે પ્રાપ્ત કરાવી દે, મદદ કરે. એ રીતે લોભ, એ રીતે માન, અહંકાર, ઈર્ષા, એ રીતે ક્રોધ, આ બધા જ દોષો મારા જેવું કહે છે કે એમાં જોડી દો. કારણ તો નાનું દેખાય છે, પણ ઘણી વખત છે ને નાના કારણથી જ મોટા મોટા બધા રસ્તા ખોલતા હોય છે. આપણા જેવડો પ્લોટ હોય એવડું મકાન હોય ના હોય ને? જેવડો પ્લોટ હોય એવડું મકાન હોય ના હોય કોઈ દિવસે. જેવડું મકાન હોય એવડો દરવાજો હોય કોઈ દિવસ? જેવડો દરવાજો હોય એવડો આંગળીઓ હોય કોઈ દિવસ? અને જેવો આંગળીઓ જેવડો હોય એવડું મોટું તાળું હોઈ શકે કોઈ દિવસ? અને જેવડું તાળું હોય એવડી મોટી ચાવી હોઈ શકે કોઈ દિવસ? કેવડી ચાવી હોય? 2 ઇંચની હોય. પણ આખું મકાન છે ને એ ખુલ્લે એ ચાવીથી. આખું જ મકાન એ ચાવીથી જ ખુલે. તેમ આપણા જીવનમાં સમજણરૂપી ચાવી દેખાય ના નહીં. જો કોઈ મોટા પુરુષોએ આપણને સમજણ આપી હોય, સારો વિચાર આપ્યો હોય તો દેખાય બહુ નાનો, પણ એનાથી જ આપણા બધા જ રસ્તાઓ ખુલતા હોય છે.
એક ગ્રસ્તનો પરિવાર બહુ દુઃખી હતો. બધા જ રસ્તા એના લોક થઈ ગયેલા. જે ઉપાય કરે એમાં બધામાં બિચારાને અવળું જ પડે, પાછા બધા અવળા જ પડે. એટલો પરિવાર દુઃખી. કોઈ સંત ભિક્ષાવૃત્તિએ નીકળેલા અને પેલા પરિવારે સંત જોઈ અને એના જે વડીલ આગેવાન હતા ને સદગ્રસ્ત, તે સંતના ચરણ પકડીને ધ્રુસકે રડી પીડ્યા. બાપજી, આપ સંત છો, દયાળુ છો, અમારો આખો પરિવાર બહુ જ પીડિત છે. બધા રસ્તા અમારા લોક થઈ ગયા છે. ગમે તે કામ કરીએ પણ એમાં બધા પાછા અવળા જ પડે. કાંઈક દયા કરો. ત્યારે સંતે એને બતાવ્યો એક રસ્તો. તમારા ઘરના આંગણે કોઈ એવા પવિત્ર સંત આવે ત્યારે એમની ભિક્ષામાં તમે ચપટી આંટો આપજો. મારે તો આજે જે ભિક્ષા લેવાની હતી ને તે મને મળી ચૂકી છે. એટલે મારો તો નિયમ છે કે ભિક્ષામાં જેટલું જોઈતું હોય એટલું મને મળી ગયું હોય, પછી ગમે તેવો મોટો ઢગલો ગંજ કરે ને તો હું એમાંથી ચપટીએ લઉં નહીં. એ તો મારો નિયમ છે કે પણ તમારે આંગણે કોઈ પવિત્ર એવા સંત આવે ને તો એને ચપટી આટો એના ભિક્ષા પાત્રમાં નાખજો. આ ચાવી આપી એને. આનાથી તમારી બધી સમસ્યાઓ છે ને એ દૂર થઈ છે. પણ બાપજી, ચપટી આટાથી કંઈ લોટથી કંઈ રસ્તા ખોલે? તાળા તો ચાવીથી ખુલે, લોટથી ખુલે. પણ એલા ભગવાનના સંતો લોટથી ને તાળા ખોલી નાખે તમારા. બ્રહ્માનંદ સ્વામી લીખ્યું છે, જો ગુરુ જ્ઞાન ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખા સહજાનંદ ધન્ય આજની ઘડી. પછી તો સ્વામી ઘણું બધું લખ્યું છે, પણ જ્ઞાન ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. થોડો સમય થયા પછી, થોડા દિવસો થયા પછી, ઓલા સંત ગયા પછી કોઈ એવા સંત ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે. અને એ ખરેખર કોઈ સંત નહોતો એમ, પણ પહેલાં સંતે વચન જે આપ્યું હતું ને, અને આનું દુઃખ જોયું ને ત્યારે પહેલાં સંતથી આનું દુઃખ સહન ન થયું. એટલે ઠાકોરજીને એને પ્રાર્થના કરી. ત્યારે ઠાકોરજી પોતે ખુદ સંતનું રૂપ લઈ અને કેને ઘેર ભિક્ષાવૃત્તિ માટે આવે છે. અને ભિક્ષાણ દેહી એમ કહી અને ઘરના આંગણે ઊભા રહ્યા. પહેલાંને સંતનો વાત યાદ આવી કે પહેલાં સંતે કહ્યું હતું કે તારે ઘરના આંગણે કોઈ એવા સંત આવે, ભાગવત ભગવાનના સંત, તો એના પાત્રમાં ચપટી આટો તું આપજે. તારા બધા રસ્તાઓના તાળા બધા ખુલી જાય છે. યાદ આવ્યું, ઘરમાં એક રોટલો થાય આખો એટલો આટો નહોતો. નાની એવી ચાનકી થાય, નાની ભાખરી કરે ને લોકો, એવડો રોટલો થાય એટલો આટો હતો ઘરમાં. હવે એટલા આટામાં તો ઘરના 5-6 સભ્યો હતા. એનો એક રોટલો નાની ભાખરી જેવડો કરે તો બિચારાને હું ભાગમાં આવે. અને એમાંથી પછી ચપટી ભરી અને એ આટો દેવા માટે તે સદગ્રસ્ત જાય છે ને ત્યારે એના પત્ની કહે છે કે હા, એક ચપટી આટાથી આ સંતનું પેટ ભરાય છે, જેટલો છે એટલો બધો આટો આપી દો, આપણે તો ધૂળ ચાટીને રહીશું. પણ આવા સંત આપણા ઘરના આંગણે ક્યારે આવે?
અને પહેલાં એ જેટલો હતો એટલો બધો આટો આપી દીધો. પહેલાં સંતે તે આટો પોતાના પાત્રમાં લીધો અને એમાંથી 2-3 ચપટી ભરી અને આટો પેલા ગ્રસ્તને પ્રસાદીના રૂપમાં પાછો આપે છે. લો, આ તમારા ઘરમાં જેમાં તમે આટો ભરતા હોય ને એમાં 2 ચપટી 3 ચપટી આટો નાખી દેજો. એક ચપટી તમારી કોઠીમાં નાખજો આટો. 1 ચપટી આટો તમારા પટારામાં નાખજો. હવે હું તમે હોય તો આપણને કંઈક બુદ્ધિ વાપરવા જઈ કે કોઠીમાં તો ઠીક છે સમજા, પણ અમે પટારામાં આટો નાખીને કરવાનું. પણ પહેલાં સંતના વચન આને છે ને બહુ યાદ આવ્યું કે પહેલાં સંતે કહ્યું હતું કે બધા તાળા એ સંતની જોરીમાં તમે ચપટી આટો નાખશો ને એનાથી ખુલી જાય છે. થોડોક વિચાર આપણે કરીએ. આ લોકની દૃષ્ટિએ ન વિચારીએ, પરંતુ મહારાજની દૃષ્ટિએ આપણે વિચારીએ તો ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસોને ભિક્ષાવૃત્તિની મહારાજે જે કંઈ રીત બતાવી અને મહારાજે એ ભિક્ષાવૃત્તિએ સંતોને જવા માટેની આજ્ઞા કરી, એ શા માટે કરી ખબર છે? એ સદગ્રસ્તના કંઈક આવા રસ્તાઓ લોક થઈ ગયા હોય ને એ ખુલવા માટે કરી હતી. એ સંતો એના ઘરનું કોઈ પણ મુઠ્ઠી અનાજ, જો ને બ્રહ્માનંદ સ્વામીએ એક જ મુઠ્ઠી પોંક ઓલા છોકરા પાસેથી લીધો અને એનો આખો મોક્ષના માર્ગના તાળા ખોલી દીધા, તે અક્ષરધામમાં પહોંચાડી દીધો એને. બોલો ન કે એ છોકરા માટે અક્ષરધામનો માર્ગ છે ને એ કંઈ એના માટે ખુલ્લો થાય ન થાય. તો ભક્તિ માતાને ઘનશ્યામે બતાવ્યું છે કે મારી માયાના બંધનો ત્યારે છૂટે અને મારા ધામનું કહેતા અક્ષરધામનું રસ્તો, એનો માર્ગ, એનું દ્વાર ત્યારે ખુલે. ક્યારે? તો ઘનશ્યામ એમ કહે છે કે મારા સંતની વિશે જેવી સગા સંબંધીમાં આત્મબુદ્ધિને પોતાના દેહમાં છે એવી આત્મબુદ્ધિ બાંધે તો અક્ષરધામનું દ્વાર ખુલ્લું થાય. અને આ તો એક ચપટી લોટમાં, એક મુઠ્ઠી ઘઉંના પોંકમાં અક્ષરધામનું દ્વાર ખુલ્લી જાય ને. આ મહારાજની દીર્ઘ દ્રષ્ટિ. સંતોની જોરીમાં કોઈ પણ પોતાની શક્તિ પ્રમાણે આટો ચપટી નાખે, શક્તિ પ્રમાણે. જો આ એવી ગરીબાઈ હોય ને એવી પરિસ્થિતિ હોય તો બિચારો મુઠ્ઠી અનાજ આપે, અને સારી પરિસ્થિતિ હોય તો મણ, 2 મણ, 5 મણ, 10 મણ, પછી 50 મણ આપે. પણ એ મુઠ્ઠી આપ્યું એ અને 50 મણ આપ્યું એ બે સરખું જ છે પાછું. જો આમાં બુદ્ધિ ન વપરાય કે આટલું બધું 50 મણ અનાજ અમે આપી શું કરશે સાધુ, તેનું કંઈ અથાણું થોડુંક થાય. કોઈ ઘઉં આપ્યા હોય તો ઘઉંનું અથાણું થાય, મોરંબો થાય ને, એનો ઉપયોગ થાય. શું ઉપયોગ થાય? જો આપણા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં જે હરિભક્તો તમે બધા ચોરી કરી દો છો, અહીં જોથાણમાં જે ચોરી કરી દો છો, તો ત્યાં આપણે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં તમે જુઓ તો દર વર્ષે કેટલા સંતો આવે જાય, કેટલા હરિભક્તો આવે જાય, કેટલા તીર્થવાસીઓ આવે. આમ દ્વારકા જતા હોય બધા, ઉત્તર ગુજરાતથી બધા, કોઈ અમદાવાદ વિસ્તારથી, બીજા ત્રીજા વિસ્તારોમાંથી. તો અચાનક 150-150ના સંઘ આવે, બધા તીર્થવાસીઓ જમે. આ વખતે રૂપાળા ઘનશ્યામ મહારાજના પાઠોત્સવ વખતે 20 તારીખે
અણકોટમાં ફ્રૂટ ધરાયું હતું. પછી અણકોટ વાર્યા પછી સંકલ્પ થયો, મેં કીધું બધા દર્દી હોય એને કદાચ કોઈ ફ્રૂટ વિતરણ તો કરતા હશે, પણ પ્રસાદીનું ફ્રૂટ એને મળે એવું તો એને બને નહીં બિચારાને. ઠાકોરજીએ દૃષ્ટિ કરી હોય, ઠાકોરજી જેમાં હોય, અને એ ફ્રૂટ એને ક્યાંથી મળે? એટલે સંતોને કહ્યું, મેં તો જેટલું ફ્રૂટ છે એમાં એક પણ નંગાઈ નહીં વધવા દેવાનું, અને બધી કોથળી ભરવા લો. સવારે સંકલ્પ થયો. આગલા દિવસે જ કંઈ સંકલ્પ હતો નહીં. કથા કરીને ત્યાં ગયો ને સંકલ્પ થયો, બધું ફ્રૂટ જોયું ને કેમ હરિકૃષ્ણ મહેતા. મેં તો બધું ફ્રૂટ 2-4 એડવોકેટને બોલાવવા લો, જબલા ભરી અને હોસ્પિટલે 2 સંતો ને 2-4 હરિભક્તો જઈ અને બધા દર્દી નારાયણને આ ફ્રૂટ પહોંચાડો. એ બધું પહોંચાડ્યું. લોકો એટલા બધા રાજી થયા, ડૉક્ટરો સાથે અને દર્દીઓ પણ. કેમ કે સરકારી હોસ્પિટલમાં ઘણા બધા એવા ગરીબો હોય બિચારા. અત્યારે ફળ ફૂલ મોંઘા કેટલા. હવે દવાનો બિચારાને મેળ ના પડતો હોય, ફળ ફૂલ ક્યાંથી? ડૉક્ટર એમ કહે તમારે મોસંબીનું પાણી લેવાનું, પણ ઓલો બિચારો ક્યાંથી લે? પૈસા હોય ત્યારે મોસંબીનું પાણી લે ને. કાં તો કંઈ તમે લીલા નારિયેળનું પાણી પીવાનું 2 દિવસ, બીજું કંઈ નહીં લેવાનું. તમારે નકરું પોપૈયા ઉપર રહેવાનું, એમ 2-3 દિવસ સુધી પોપૈયા ઉપર જ રહેવાનું. તો બિચારું ક્યાંથી પોપૈયા ઉપર રહે? એક જણાને બંધ કોષ બહુ રહેતો હતો. તે ડૉક્ટર પાસે ગયેલા છે. સાહેબે, વૈદ્ય સાહેબે કહેલું કે તમારે છે ને 3-4 દિવસ પોપૈયા ઉપર રહો તો કે આ મટી જાય દર્દ તમારે. પછી 3-4 દિવસ પછી ગયો તો સાહેબ કે હજી એમનામ પરિસ્થિતિ છે કે તે મેં તમને કહ્યું હતું કે 2-3 દિવસ સુધી પોપૈયા ઉપર રહેવાનું. સાહેબ સીધો એ પોપૈયાનો છોડવાથી હેઠે ઉતરીને જ અહીં આવ્યો છું કે જો એને પોપૈયા ઉપર રહેવાનું કહ્યું હતું, એટલે કે પોપૈયો ખાવાનો એમ. તો ઓલો પોપૈયાને ઝાડવા ઉપર ચડીને રહ્યો 2-3 દી. વાત મારી કહેવાની એ છે કે તમારું આપેલું પદાર્થ સાધુને તો જરૂર હોય એટલો જ ઉપયોગ થાય. બાકી કંઈક તપસ્વીઓ, કંઈક તીર્થવાસીઓ, કંઈક ભગવાનના ભક્તો. આપણે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે, છેક બોર્ડર ઉપરથી આવે છે, ક્યાં દાહોદ બાજુથી, આંબોલી બાજુથી બોર્ડર, બનાસકાંઠા બાજુથી ઝૂંપડામાં રહેતા હોય. એટલે જ્ઞાન શક્તિના છોકરાને ઝૂંપડામાં રહેતા હોય. હવે એને બિચારાને આવું ભોજન જમવા ક્યાંથી મળે? અમુક છોકરાઓ તો છે ને આ એ આપણું ત્યાંનું ભોજન જમીને એટલા બધા ગાંડા ઘેલા થઈ જાય છે. તો એ ફોન કરતા હોય તો હું ઘણી વખત ત્યાંથી નીકળો હોય ને તો એની મમ્મી વાત કરતા, મમ્મી તું નથી ખાવા દેતી કે એવું ખાવાનું અહીંયા આપે છે કે એને બીજું કંઈ બોલતા આવડે ને કે એવું ખાવાનું આપે છે કે. આવા ગરીબ પરિવારના છોકરાઓના પેટમાં આપણો કણિકો જાય ને તો આપણા તાળા ખુલે અક્ષરધામના. અને કંઈક લોક થઈ ગયા એ બધા રસ્તાઓ, તો એ રસ્તા બધા ખુલે. માટે વિચારવું, જ્યારે ઠાકોરજી આપણને અવસર આપે ત્યારે આપણી કામના એને પ્રભુ પ્રાપ્ત કરવા માટે જોડી દેવી. કામના એટલે ઈચ્છાઓ આપણી બધી. જેમ જગતમાં વિષય પ્રાપ્ત કરવા માટે અને ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આપણે કામના જોડીએ છીએ અને એના માટે પૂરો પ્રયાસ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, શરીર આપણું થાકી જાય એટલો બધો કરીએ છીએ અને જીવનના જોખમે કરીએ છીએ. ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે ને આર્મીમાં જોબ કરે છે, તો એ સમુદ્રમાં હોય. હવે એવું
એને સમુદ્રમાં ને સમુદ્રમાં એ વહાણમાં રહેવાનું અને આ કરવાનું જીવના જોખમે ને. ક્યારે ઓળું નાવ વાવ તૂટે, બુડે, અથવા ક્યારેક ગોળીબાર ક્યાંથી થાય, નક્કી કંઈ ખરું? જેમ ગ્રસ્ત હોય ને, સદગ્રસ્ત નહીં પણ ગ્રસ્ત હોય ને, એના ઘરમાં જેવું જ હોય, ક્યાંથી કઈ બાજુથી ગોરી ઉડે નીકળી જ નહીં. જો કારણ કે સંસ્કાર ન હોય ને કોઈને ઘરમાં, એટલે કોઈ ગમે તેવું છે ને ભાષણ કરે, ગમે તેવી શબ્દની ગોળીઓ મારતા હોય એકાદા બીજાને. વાત એ છે કે ઠાકોરજી જ્યારે અવસર આપે ત્યારે કામના, લોભ, ક્રોધ, અહંકાર, માન વગેરે વગેરે બધા છે ને એને ભગવાનની ભક્તિમાં જોડી દેવા. તો એવડા એ લોકો પાસે આપણને ભગવાન મેળવવા માટેની મદદ કરવા માંડી પડે. જેમ આ લોકની ચીજ વસ્તુ ખાવા પીવાનો માણસને લોભ હોય, તો પોતે જાણતો હોય કે મહારાજની આજ્ઞા તો નથી આ બહારના ખાણાપીણા, હોટલોના, લારીઓના ખાવા પીવા. મહારાજ તો નારાજ થાય જ, કારણ કે મહારાજની તો મરજી છે નહીં, પણ તોય એને લોભ છે રસાસ્વાદનો ખાવાનો. તે ભગવાનની આજ્ઞા લોપીને પણ હોટલોનું બધું ખાઈ પીવે છે, લારીઓ વારીઓનું બધું ખાઈ પીવે છે ને, કેમ કે અતિ લોભ છે. એ લોભને જો ભગવાનમાં જોડી દઈએ તો એ લોભ આપણને પરમાત્માની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરાવવામાં અતિશય મદદ કરે. મહાપુરુષો એવી રીતે આ બધા દોષને એમાં જોડી દીધા હતા, તો એ મહાપુરુષો અહોરાત્રિ ભગવાનનું ધ્યાન ભજન કરતા, નહીતર શરીરનું કામ તો બધાને કરે. આ ધરતી ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કર્યો હોય મોટા પુરુષોએ, તો એ મોટા પુરુષનું શરીર પણ મારા ને તમારા જેવું જ હાડકાનો માળખો અને માંસનો લોચો જ હોય, એટલે એને પણ વ્યાધિઓ તો સતાવતી જ હોય ને મારા બાપ. પણ તેમ છતાંય એ વ્યાધિઓને નહીં ગણકારી નહીં, પણ અતિ લોભ હતો ને. તો મહારાજ જ્યારે કથાની સમાપ્તિ કરે અને સંતો વિનંતી કરે મહારાજને કે પ્રભુ તમારી આંખમાં અત્યારે નિંદ્રા દેખાય છે, ઘેરાય છે આંખો. સવારે વહેલા જાગ્યા હતા, બપોર સુધી મોડે સુધી પૂજન યજન ચાલ્યું હતું. તો મહારાજ તમે નિવાસ સ્થાને જઈ અને ઘડીક આરામ કરો, યોગ નિંદ્રાનો સ્વીકાર કરીએ પ્રભુ. મહારાજ પોતે યોગ નિંદ્રાનો સ્વીકાર કરવા માટે જાય ત્યારે સિદ્ધાનંદ સ્વામી એવું લખ્યું છે કે સંતો પોતાની જાયગામાં આસને જઈ અને ધ્યાન કરતા હવા. ક્યાં સુધી? તો મહારાજને જાગવાનો સમય થાય ને ત્યાં સુધી ધ્યાન કરતા, અને પછી ઊંચે સ્વરે ધૂન કરતા, નારાયણ ધૂન કરતા. એ નારાયણ ધૂનનો અવાજ મહારાજ સાંભળે એટલે મહારાજ જાગે, અને પછી સંતોની સાથે મહારાજ જે તે સ્થાને સ્નાન કરવા માટે જતા, વ્યવસ્થા હોય ને ત્યાં. આવી કથા આમાં બહુ લખાણી છે, કેમ કે લોભને જોડી દીધો. બાકી શરીરધારી છે તો શરીરની વ્યાધિઓ, નિંદ્રાની, થાકની, આ બધી ભૂખની, તરસની તો હોઈ શકે બધાને, ના હોય એવું ના હોય. જો બ્રહ્મ સ્થિતિને પામેલા પુરુષો હોય, તો બ્રહ્મ સ્થિતિને પામી ગયા હોય તો એને શરીરની વ્યાધિ ના સતાવે એવું ના બને. માનો કે એનો પગ ભાંગી ગયો, હાથ ભાંગી ગયો, કંઈક વાગ્યું, કંઈક ભાંગ્યું તૂટ્યું, તો એની પીડા ના થતી હોય એવું નહીં માનતા કોઈ, પરંતુ એને સહન કરી શકે. બીજું કે સતત ને સતત વૃત્તિ ત્યાં ન રાખે. બે મન હોય આપણા બધાના, એક નિજ મન, એક પરતક મન. મહાપુરુષોએ નિજ મનને એવું કેળવું હોય છે કે કોઈ પણ અવસ્થામાં તે નિજ મન પરમાત્માની સતત ને સતત ભક્તિ કરતું હોય છે. અને પરતક મન જે છે એ શરીરની બીજી કોઈ પણ આવશ્યકતા કે જરૂરી પૂરતી બધી જ ક્રિયાઓ, શ્વાસ લેવો મૂકવો, ચાલવું, ખાવું, પીવું વગેરે વગેરે, એ બધું થતું હોય આપણને એમ થાય
કે એક જ બોડીની એક બોડીમાં બે કામ એકસાથે કેમ ચાલે. જેને મન વશ કર્યું હોય નિજ મન, અને નિજ મનને અભ્યાસ કરાવીને સિદ્ધિ જો એવી કરાવી દીધી હોય ને એવી સિદ્ધિ એને પક્વ થઈ ગઈ હોય, પ્રાપ્ત થઈ ગઈ હોય, તો એનું શરીર તમે કાપો ને તો એની ભક્તિ કોઈ દિવસ થોભે નહીં. એ સતત ને સતત પરમાત્માની ભક્તિમાં એનું નિજ મન સતત ને સતત એમાં પરોવાયેલું હોય. આશ્ચર્ય લાગશે. દધીચી ઋષિનો પ્રસંગ છે. વૃત્તાસુરનો વધ કરવાનો હતો તો દધીચી ઋષિના અસ્થિ સિવાય એ વૃત્તાસુરનો વધ થાય એવું કોઈ હથિયાર નહોતું. દધીચી ઋષિના અસ્થિ કાઢીને એનું વજ્ર બનાવે અને પછી ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસી અને એ વજ્ર લઈને જો વૃત્તાસુરની સાથે યુદ્ધ કરવા માટે જાય ને તો જ વૃત્તાસુરનો વધ થાય એવું એનું વરદાન હતું. ભાગવતમાં ભગવાન એચીની કલમે કથા આવે છે. તમારા આ પ્રસંગ કદાચ આવ્યો હશે. તો પછી બધા ગયા દેવતાઓ અને તે બધી કથા તો લાંબી છે, પણ ટૂંકમાં કહું તમને કે દધીચી ઋષિએ કહ્યું કે હું ભગવાનની મૂર્તિના ધ્યાનમાં જ્યારે ઊંડો ઉતરી જાઉં ને પછી વાંસાના ભાગમાંથી ચામડું ચીરી અને મારું હાડકું કાપીને લઈ લેજો, અને પછી ટેભા લઈ લેજો ચામડાના પાછા. જો એ વખતે બધી સર્જરી તો આવી થતી પછી. દધીચી ઋષિનું નિજ મન પરમાત્માની મૂર્તિમાં તદ્રુપ થઈ ગયું. દેવતાઓએ વાંસાના ભાગની ચામડી ચીરી એમાંથી અસ્થિ હાડકું કહેતા કાઢી અને વળી પાછા ટેભા બેભા લઈ અને બધા હાલતા થઈ ગયા. દધીચી ઋષિની પાછળનું અસ્થિ કહેતા હાડકું જ્યારે કાપીને કાઢે જીવતા તો હું પીડા નહીં થતી એવું માનું છું તમે. પણ એનું નિજ મન પરમાત્માને સતત રેટા કરતું હોય છે, સતત રેટા કરતું હોય છે. અને એનું પરતક મન આ શરીરની બધી ચેષ્ટા કરતું હોય છે. કારણ કે એ મહાપુરુષે બધું સિદ્ધ કર્યું હોય એટલે એમ થાય. મારા તમારાથી એ કરવું અઘરું છે. માટે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે એક જીવને પ્રભુ સુધી પહોંચવાનું આટલું ફળ થાય છે તેવું સંતોએ સમજ્યા છે અને માન્યું હતું, અને એટલે સંતો બધું સહન કરી અને જીવને ભગવાન ભજાવતા હતા. એ વાત આપણે ગઈકાલ લીધી હતી. પ્રભુ એમ કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટેના જે કામ, ક્રોધ અને લોભાદિક તે ઉદ્ધાર કરનારા છે તે કામ એટલે શું? એ બધા જ ઉદ્ધાર કરનારા, ભક્તિના માર્ગમાં મદદરૂપ થનારા જ પાછા. પણ મહારાજ કહે છે કામ શું? તો કામ એને જાણવો કે જે વિષયો પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા, એને કામના કહેવાય. તે ઈચ્છા પ્રભુ પ્રાપ્તિમાં જો જોડી દઈએ તો તે કામના આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવી દે, એ પ્રભુની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરાવી દે. બહુ મજાની વાત છે. એ જ રીતે મહારાજ કહે છે કે લોભ, ક્રોધ, માન, અહંકાર આ બધા જ ભગવાનની પ્રાપ્તિ કરવાના માર્ગે જો જોડાઈ દે તો એ બધા દોષો એને ભગવાનની પ્રાપ્તિ કરાવવામાં ખૂબ જ મદદ કરે છે. કેમ કે નટ અથવા નાચનારને જેવી રમત આવડે તેવી રમત તે કરતા રહે છે, પણ તાન તો લોકોને રીઝવવાનું જ હોય છે. લોકો જ્યારે રાજી થાય ત્યારે તેની ઈચ્છા પૂરી કરે છે. તેમ હરિભક્તને તો એક ભગવાનને જ રાજી કરવાનું તાન હોય છે ને, એટલે ઓલા બધા દોષ એને મદદ કરવા માંડી પડે છે. ભગવદ ભક્ત વિવિધ પ્રકારની બાબતોએ કરીને ભગવાનને પ્રસન્ન કરતો રહે છે. જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે તે ભક્તે એવું જેવું ધાર્યું હોય તેવું ફળ તેને ભગવાન આપે છે.
ભગવાન તો અંતર્યામી છે, તેથી ભક્તના જેવા મનોરથ હોય તેને ઘણું હેત લાવીને પૂરા કરે છે. શ્રીહરિ સમાન બીજા કોઈ જીવનું હિત કરનાર દેખાતા નથી. અક્ષરાધિપતિનું બધું અક્ષર રૂપ છે. ભગવાનનું ધામ અક્ષર છે. ભગવાન પોતે પણ અક્ષર કહેતા અવિકારી છે. તેમનું સુખ પણ અક્ષર કહેતા અવિનાશી છે. અને ભગવાનની કૃપાથી ભક્તજન પણ અક્ષરરૂપ થઈ જાય છે. આ વાત છે ને સમજવી અઘરી થોડીક પડે એટલા માટે કે મહારાજના એ મુક્ત પુરુષો આ ધરતીમાં આપણને દ્રષ્ટિગોચર થતા હોય ને મનુષ્ય સ્વરૂપે, ત્યારે આપણે એને આ રીતે સમજવાને એ કામ કઠણ છે. કેમ કે ભગવાનનો ભક્ત તો મહારાજ કહે છે કે અક્ષર રૂપ છે. મેં વાત કરીને નિજ મન અને પરતક મન, એમ એ બધા મુક્ત પુરુષો હોય ને એનું નિજ મન પરમાત્મામાં અતિ અખંડ ને અખંડ સંલગ્ન હોય. એ 24 કલાક ભજન કરતો હોય. આ હોતા હોય તો એનું ભજન ચાલુ હોય, નિંદ્રાનું સુખ ન લેતા હોય. કેમ કે એ કામ બધું એનું પરતક મન કરતું હોય છે. ઘણા બધા એવા પર્વતભાઈ, દાદા કાચર, ચીણાભાઈ આદિક મુક્તો થઈ ગયા. બધા એવા ઘણા બધા બહેનો થઈ ગયા. દેવબા, જીવુબા, લાડુબા, પાંચુબાઈ, રાજબાઈ, માતાજી, લાધીબાઈ વગેરે વગેરે કેટલા મુક્તો થઈ ગયા. તો એ પર્વતભાઈ ને દાદા ખાચા ને બધા ગ્રસ્તાશ્રમમાં હતા. એને સંતાનો હતા, પત્ની હતી, પુત્રો હતા, દીકરીઓ હતી, પરિવાર હતો, બધું હતું. તો એ બધું કેમનું સમજવું એમ? તો એનું એમ સમજવું જોઈએ કે એનું પરતક મન છે ને એ બધું જીવન જીવતું હોય છે, અને નિજ મન છે તે પરમાત્માની ભક્તિમાં અખંડ ને અખંડ અવિરત એમાં લુબ્ધ રહેતો હોય છે. ઘણા બધા મહાપુરુષો એવા કે મોટા મંદિરોના મહંત પદે હતા. માનો કે આપણા દાદા ગુરુ હરિનાથદાસ સ્વામી, ગુણાતીત સ્વામી, જૂનાગઢના બાલમુકુંદ સ્વામી, અથવા આગળ જાઓ તો બ્રહ્માનંદ સ્વામી, ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી મહારાજને આજ્ઞા કરીને 3 મંદિરો બાંધ્યા, ઘણું બધું સાહિત્યનું રચના કરી, ઘણું બધું સત્સંગમાં વિચરણ કર્યું. હવે એ બધું આપણે જોઈને તો આપણા દિમાગમાં વાત જ ન ઉતરે કોઈ દિવસ, મગજમાં કોઈ દિવસ ફિટ જ ન થાય કે સંભવ જ નથી, થાય જ નહીં કોઈ દિવસ. વડતાલ દેશનું, મૂળી દેશનું કે ભુજ દેશનું કોઈ ગામ એવું બાકી નહીં બ્રહ્માનંદ સ્વામી ત્યાં નહીં ગયા હોય. તો એટલું બધું સત્સંગ વિચરણ, 3 મંદિરો મોટા મોટા કર્યા, એટલું બધું સાહિત્ય લખ્યું. તમારે લખવું હોય તો થોડુંક સાહિત્ય એકાદી પુસ્તિકા જ લખી જોજો, અખાત્રોત કરો, કેટલા દિવસે પૂરી થાય છે. જો નાની એવી પુસ્તિકા એક જ લખવી, ભલે જોઈ જાય, બીજામાંથી ઉતારવાનું સીધું. આપણે વચરામત છે ને એ પહેલાં વચરામતથી 78 વચરામત સુધી લખવાના, તમે જોઈ જાય, કેટલા દિવસે પૂરા થાય જોઈજો. એટલે બુદ્ધિથી જો વિચારવા જઈને તો આપણને એમ થાય કે આ સંભવ જ નથી, પણ છતાંય થયું છે, કર્યું છે. એનું કારણ છે કે મહાપુરુષોના બધા પરતક મન કામ કરતા હોય. નિજ મન તો ભગવાનની મૂર્તિના સુખમાં અખંડ લુબ્ધ હોય ને. એટલે સ્વામી ગાયું છે કે રાજે ચરણે ઉર્ધ લાંબી, રેખું રે હું તો એને ધ્યાન વિના દેખું રે. એને અખંડ મહારાજની મૂર્તિનો સંબંધ હતો. આટલી બધી પ્રવૃત્તિમાં હોવા છતાંય પણ, કેમ કે 2 કામ ચાલતા હોય. જો આ શરીરનું યંત્ર પરતક મનથી ચાલતું હોય અને ભજન છે એ નિજ મનથી ચાલતું હોય. આ સ્થિતિ જો ઓળખાય તો એ પુરુષને વિશે મને ને તમને એની આ લોકની કોઈ પણ ક્રિયાઓ કે વ્યવહારો એ જોઈને કોઈ દિવસ આપણે પ્રાકૃત સંકલ્પ ન થાય.
જિંદગીમાં ન થાય. પણ એનું નિજ મન ને પરતક મન આ બેનની જો આપણે વ્યાખ્યા ન સમજી શક્યા હોય તો પછી થવાના સંભવ સંકલ્પ પૂરે ઘણા થાય એમ. પોતાની બુદ્ધિના માપમાં જેટલું આવે તેટલું બધું કવિઓ બોલે કે લખે છે. તે કવિઓ ભગવાન અને ભગવાનના ભક્તની વાતને જેવી જાણતા હોય તેવી તે કરતા રહે છે. ભગવાન સંબંધી વાતોએ કરીને તે સહજ સ્વભાવે સંસારરૂપી સાગરને તરી જાય છે. ભગવાનની વાત સિવાય આ ભવસાગરને તરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. એક જ છે કે આપણું નિજ મન ભગવાનમાં જોડી દઈએ અને પરતક મન ને બધી દેહની ક્રિયા કે વ્યવહારની ક્રિયા કરતું હોય. કેમ તો કે મિથિલાયામ પ્રદીપ્તાયામ મેં ન દહ્યતિ કિંચન. એમ જનક વિદેહીની વાત છે આ બધી. એનું નિજ મન પ્રભુમાં અખંડ ને અખંડ રત હતું. એટલે એને સુલભાને કહ્યું, સંન્યાસીની આવીને સુલભા, ત્યારે સુલભાને કહ્યું કે તું મારા મનને મોહ ઉપજાવા કરે છે જે મનને, એ મન તો મારા પ્રભુમાં અખંડ રત છે. મારા ગુરુ પંચશીખ ઋષિની કૃપાથી હું સાંખ્યને યોગ બંને મેં સિદ્ધ કર્યા છે. એને હું પામ્યો છું. એટલે એને હું પામ્યો છું એટલે મેં બે મનના માર્ગ અને મનના જે કામ છે ને એ મેં વેચી દીધા છે. જો નિજ મનને શું વેચી દીધું? કામ હું આપ્યું છે, તારે ભજન કરવા સિવાય કંઈ નહીં કરવાનું. અને પરતક મનને કહ્યું કે તારે આ બધી દેહની શ્વાસની લેવાની, મૂકવાની, ખાવાની, પીવાની આ બધી ક્રિયા એ કામ તારે ધંધો કરવાનો. અને નિજ મનને કે તારે એમાં ચંચુપાત નહીં કરવાનો, અને પરતક મનને કે તારે આને ચંચુપાત નહીં કરવાનો, હરી નહીં કરવાની એકાદા બીજાને, અને એકાદા બીજાના કામ કરી રાખવાના. વચમાં હું બે બાજુ દ્રષ્ટા તરીકે જોયા કરીશ. દ્રશ્ય અને દ્રષ્ટાના મધ્યમાં જે વિચાર છે ને એ આત્મા. એ આત્મા બંને મનની બીચમાં રહેતો હોય અને બંને મનને જુદું જુદું કામ સોંપી દીધું હોય ને ત્યારે એ આત્મા છે ને એ બંનેથી અલિપ્ત હોય. એટલે લખ્યું જો મિથિલાયામ પ્રદીપ્તાયામ મેં ન દહ્યતિ કિંચન. એ કરી શકે, આપણાથી થોડુંક થતું હોય છે. એવા પુરુષોને સમજી રાખવા જોઈએ. એને આપણા જેવા ન મનાય. એટલે એ આપણી જેમ ખાતા પીતા હોય તો એમ ના મનાય. એ વાત આખી જુદી છે. તેટલા માટે જ ભગવાને વાતોથી સભર એવા ગ્રંથની રચના કરી છે. આટલા માટે આ ગ્રંથો રચ્યા છે, આટલું સમજાવવા માટે આપણને. આ ગ્રંથમાં શ્રીહરિના સંબંધ વિનાનો એક પણ અક્ષર મૂક્યો લખ્યો નથી. શ્રીહરિના સંબંધ સિવાયની જેટલી વાત કરવામાં આવે તેટલું તે ઝેર પીવે છે, પણ યથાર્થ જ્ઞાન સિવાય આ બાબત સમજાતી નથી. બુદ્ધિશાળી માણસ યોગ્ય પ્રસંગે કરીને અપાર બુદ્ધિ સમજણ પામે છે, પણ યોગ્ય પ્રસંગ આવ્યા વિના બુદ્ધિશાળી પણ કોઈ બાબતને લગાર પણ પામી શકતા નથી. આ બુદ્ધિશાળી માણસ કરી શકે. એને કુશાગ્ર બુદ્ધિવાળો મહારાજે વચનામૃતમાં કહ્યો. બાકીનાને બધાને કીધા જાડી બુદ્ધિના. કે કુશાગ્ર બુદ્ધિવાળો હોય તે આત્મા પોતાના કલ્યાણ માટેનું સાધન આવું બધું વિચારી શકે. અને એ નિજ મન અને પરતક મન આ બંનેને કામ જુદા જુદા સોંપી દે, પોતે જાતે ના કરે. બહુ અતિ ધનવાન પુરુષો હોય ને એ બધા મેનેજરોને કામ સોંપી દે. બધી ફેક્ટરીઓ બેક્ટરીઓ આ તે બધું મેનેજ કરવાનું. અને સાહેબ તો ક્યારેક એ પોતે ઓફિસે જતા હોય તો ઘડી બળી કલાક અડધી કલાક હાજરી આપીને પાછા વહી જતા હોય.
હા, બાકી તો ઓલા મેનેજરો મૈથા કરતા હોય. જો એમ આત્મા એ છે ને નિજ મન અને પ્રત્યક મનને બે કામ આપી દેવા જોઈએ ને એને નિજ મનને ભગવાન ભજવાનું કામ આપી દેવાય, કારણ કે એ પ્રત્યક મન ન કરી શકે, એનું કામ નહીં, પાછું એ નિજ મન કરી શકે. પ્રત્યક મન ભગવાનનું ભજન ન કરી શકે, એ દેહની ક્રિયા કરી શકે બધી જ, દેહનું કામ બધું જ કરી શકે. ખાવું પીવું, આ તે, હરવું ફરવું, રડવું, દુઃખી થવું, આ તે, વાયુ બાપેલિયા મર્યો હવે માડી એ માડી મને બજાવો, માડી માળી માળી, એ બધું પ્રત્યક મન કરે. અને નિજ મન છે તે પરમાત્માની મૂર્તિનું અખંડ ને અખંડ સુખ લીધા કરે. એટલે મહાપુરુષો શ્વાસે શ્વાસ પરમાત્માને ભજતા હતા. એક ઘડી ભર પણ મહાપુરુષોને ભગવાનની મૂર્તિનું યા તો સ્મરણનું વિસ્મરણ ઘડી ભર પણ થતું નહોતું. આવી વાતો ગોપાળાનંદ સ્વામીની, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દાદા ખાચર પર્વતભાઈ, આ વગેરે વગેરે મુક્ત પુરુષોની બહુ કથાઓ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. ઉપાધિ એટલે ખોટું. હવે બ્રાહ્મણ જાતિ, ક્ષત્રિય જાતિ, વૈશ્ય જાતિ, શુદ્ર જાતિ, બધું ખોટું. એમ એ તો જીવે નક્કી કરી લીધું અને મા બાપે બધું ભૂસું ભરાઈ દીધું. મહારાજે લખ્યું ને પ્રથમના 70માં કે મા બાપે એને નાનપણથી એની બુદ્ધિમાં કૌસંગીના શબ્દ નાખી દીધા, તું પટેલ, તું કણબી, તું કણબી, તમે કડિયા, તમે કડિયા, તો બામણ, તો બામણ, આપણે બામણ, આપણે બામણ. તો ઓલા નીકળી થઈ ગયું, હું બ્રાહ્મણ, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું ક્ષત્રિય. હવે એને જો નાનપણથી એવું ઉખાઈ દીધું કે તું પાડું, તું પાડું, તો એ નક્કી થઈ ગયું હોય. જો તો એવું નક્કી થઈ ગયું હોય એમ. માટે વિચારીએ કે આ બધી તો વ્યવસ્થા છે. 4 વર્ણ, 4 આશ્રમ, આ બધી વ્યવસ્થા છે. તો વ્યવસ્થા ખોટી હોય એમ કોઈ ન કહી શકાય ને કહેવાય પણ નહીં. વ્યવસ્થા તો સાચી છે પણ એ વ્યવસ્થા છે. ભગવાનના ભક્તે આ બધું જાણી રાખવું જોઈએ. બહુ અદ્ભુત કથા છે. આને કહેવાય બુદ્ધિશાળી પુરુષ. કે એવા પુરુષ ગ્રસ્તાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં હોય તો એનું જીવન, એના વ્યવહારો, એનું ખાવું પીવું, એનું બેસવું, હરવું ફરવું, એ બધું જ આપણા જેવું આપણે માની ન લેવાય. કારણ કે એ આખી ભૂમિકા જુદી છે. આવી જે વાત કરવામાં આવે છે તે વાતમાં આશ્ચર્ય રહ્યું હોય છે, પણ તે બુદ્ધિ વિના કરી શકાતું નથી. જે બુદ્ધિમાન હોય તે જ તેને સમજી શકે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂરમાં ભગવાનની સાથે જોડવાથી દોષો પણ ગુણરૂપ થઈ જાય છે. એ નામે 22મો તરંગ સમાપ્ત થયો.